આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના અહીં ભરાઈ ગયા. તેમનો ફર્સ્ટ રાઉન્ડ અહીં જાહેર થઈ ગયો છે. અહીં તેમના એડમિટ કાર્ડ મિત્રો શરૂ થઈ ગયા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની લાસ્ટ તારીખની વાત કરીએ તો 8/5/2025 સુધી ગુરુવાર સુધી જે લોકોને એડમિશન મળેલ છે તેવા પેરેન્ટ્સે પોતાના બાળકનું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. અહીં આજે આ વિડીયોમાં આરટીના અંડરમાં આપે ટ્રાન્સફર કરવું હોય તો કઈ રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે સરકારી યોજનાની દરેક યોજનાની ભરતીના વિડીયો પણ અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ્પ્લીટ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જે લોકોને ફર્સ્ટ રાઉન્ડમાં પોતાના બાળકનું આરટીના અંડરમાં એડમિશન મળેલ છે તેવા પેરેન્ટ્સે જો અહીં સ્કૂલ ચેન્જ કરવી હોય તો અહીં તાત્કાલિક અહીં આપની સ્કૂલ ચેન્જ થશે નહીં. કારણ કે મિત્રો આપે જ્યારે ફોર્મ ઓનલાઈન ભરેલ હતું ત્યારે જે સ્કૂલ સિલેક્ટ કરેલ હતી તેમાંથી જ આપને સ્કૂલ ફાળવવામાં આવેલ છે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરેલ હતું આરટીના અંડરમાં આપના બાળકનું એપ્લિકેશન કરેલ હતી, જે આપે સ્કૂલ સિલેક્ટ કરેલ છે તેમાંથી જ કોઈ એક સ્કૂલ આપને ફાળવવામાં આવેલ છે અને તેમાંથી જ અહીં આપના બાળકને એડમિશન ડ્રોમાં નામ આવેલ છે. તો અહીં તાત્કાલિક આપની સ્કૂલ ચેન્જ થઈ શકે નહીં. પ્રોપર રીઝન જોઈ મિત્રો, કોઈ પ્રોપર રીઝન વગર આપની તાત્કાલિક સ્કૂલ ચેન્જ થશે નહીં. એટલે મિત્રો આપને સલાહ છે કે આપને જે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન આવેલ છે, જે લોકોને મળેલ છે તેવા પેરેન્ટ્સે જે સ્કૂલમાં મળેલ છે તે સ્કૂલમાં એડમિશન કન્ફર્મ કરાવી લેવું. 8/5/2025 સુધીમાં એડમિશન કન્ફર્મ કરાવી લેવું. ત્યારબાદ અહીં 1 કે 2 વર્ષ જવા દેવા. 2 વર્ષ પછી આપ કોઈ પ્રોપર રીઝન, મેડિકલ રીઝન અથવા કોઈ રેસિડન્ટ રીઝન કે આપનું ઘર ટ્રાન્સફર થઈ ગયેલ છે, અહીં સ્કૂલ દૂર પડે છે તેવું પ્રોપર રીઝન દ્વારા આપ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિ કચેરીનો સંપર્ક કરી ટ્રાન્સફરની અરજી રિક્વેસ્ટ કરી શકો છો. મિત્રો અહીં તાત્કાલિક અહીં આપને એડમિશન અહીં ફર્સ્ટ રાઉન્ડમાં મળેલ હોય તો અહીં આપ ચેન્જ નહીં કરી શકો, કારણ કે એપ્લિકેશનમાં જે સ્કૂલ સિલેક્ટ કરેલ હતી તેમાંથી જ આપને અહીં એડમિશન આપવામાં આવેલ છે, ડ્રોમાં નામ આવેલ છે. તો અહીં આપે એડમિશન ફર્સ્ટ રાઉન્ડમાં જે મળેલ છે તે કન્ફર્મ કરાવી લો અને 2-3 વર્ષ પછી પ્રોપર રીઝન દ્વારા, યોગ્ય રીઝન દ્વારા, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ હોય તેનું પણ રીઝન આપી શકો ફેમિલીનું, તેના દ્વારા, અથવા તો આપનું રેસિડન્ટ જે જગ્યાએ રહેતા હોય તેની જગ્યાએ અલગ જગ્યાએ ટ્રાન્સફર થયેલ હોય, દૂર પડતી હોય સ્કૂલ, અથવા કોઈ સ્કૂલનું પ્રોબ્લેમ્સ હોય તે રજૂઆત કરી પ્રોપર રીઝન કરી હેન્ડ રિટર્ન અરજી જિલ્લા શિક્ષણાધિ કચેરીને દેવાની રહેશે. તેના દ્વારા અહીં આપનું ટ્રાન્સફર થઈ શકવાની શક્યતા જણાય. મિત્રો તો અહીં આરટીના અંડરમાં જે પેરેન્ટ્સને એડમિશન મળેલ છે તેવા પેરેન્ટ્સ જલ્દીથી 8/5/2025 સુધી ગુરુવાર સુધીમાં એડમિશન કન્ફર્મ કરાવી લેશે. આરટીનો સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે હજુ તેની અહીં સાઇટ ઉપર કોઈ પણ પ્રકારની માહિતી આપેલ નથી. જ્યારે પણ સેકન્ડ રાઉન્ડની તારીખ આવશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.